आज स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती मनाई जा रही है। तब महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स के छात्रों की ओर से स्वर्गीय उस्ताद फैयाज खां को स्वरांजलि अर्पित की गई है। दरअसल स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए आज उनकी मज़ार पर चद्दर चढ़ाने के लिए सभी लोग पहुंच रहे हैं। तब आपको बता दें कि परफॉर्मिंग आर्ट्स के छात्रों की ओर से भी उनकी जन्म जयंती को मनाते हुए न सिर्फ उनकी मज़ार पर चद्दर चढ़ाई गई बल्कि उन्हें स्वरांजलि भी अर्पित की गई। किताबे मौसीकी उस्ताद फैयाज खां જેમને સયાજીરાવ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજ્યા હતા, જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે। આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાજ ખાં સાહેબ નૌહાર બાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખ્યાલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો। કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું, જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડ્યો હતો। એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી। પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલિવૂડના કલાકારો હોય, એ બધા જ એમનાથી પ્રભાવિત હતા। એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા। કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાજ ખાં સાહેબ પાસે ગયા અને ફૈયાજ ખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો? તો કે હું શીખવા આવ્યો છું। એમણે પૂછ્યું કે તમારી પાસે शोहरत है, पैसा है, बधुज है, तो एमने तरत कहूँ कि मेरे पास इल्म नहीं है, विद्या नहीं है। तरत एक खुश थईने पेली प्रसिद्ध रचना भैरवीनी बाजूबंद खुल खुल जाए एमणे गाई, शीखवाड़ी अने आ जग्याना वाइब्रेशन्स अमने मळे आशीर्वाद रूपे। ए हेतुथी अमे दर वर्षे एमनी जन्मतिथिए अने पुण्यतिथि जे 5મી નવેમ્બરે होय छे, विद्यार्थीओ अने बधा ज शिक्षको अहींया आवता होय छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।